ભરૂચ શહેરમાં 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો. યુવાનો, બાળકો અને આરોગ્ય પ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્ક પાસે આધુનિક કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પીડબ્લ્યુડી ચેરમેન ભાવેન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, ટકાઉપણું અને સમય મર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે જણાવ્યું હતું કે ભરૂચના યુવાનો રમતગમત તરફ વધુ વળે, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમત ક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પ્લેક્સ તૈયાર કરાઈ રહ્યું છે. હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે. આ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થતાં ભરૂચ શહેરના બાળકો, યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત, વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે. આનાથી શહેરના આરોગ્ય અને ખેલ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે.